हेलो फ्रेंड, वेलकम टू फ्री क्लासेस यूट्यूब चैनल। आ वीडियोની અંદર આપણે જોઈશું જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ પતી ગઈ એના સિરીઝના જે ક્વેશ્ચન પૂછાણા છે। નંબર સિરીઝ બહુ જ ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે આજે, કારણ કે 8 પ્રશ્નો પૂછાણા નંબર સિરીઝ ઉપરથી, જે ઘણા કહેવાય, કારણ કે એક જ પર્ટિક્યુલર ટોપિક ઉપરથી આટલું બધું પૂછાવું એ બહુ મતલબ વિચારવા જેવી બાબત કહેવાય। હાલાકી આપણે ચેનલ પર વિડીયો બનાવેલા હતા, આશા છે કે તમે એમને જોયા હશે। એની અંદર આપણે સિરીઝના વિડીયો બનાવ્યા હતા, તો સિરીઝના 3 જેવા વિડીયો હતા, તમે જોયા હશે। જો આ 1 અને 2, સોરી 2 વિડીયો હતા ભાગ, તમે જોયા હશે તો તમને જરૂર હેલ્પ મળી હશે। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ અને આજે આપણે સોલ્યુશન જે છે એ જોઈ લઈએ। સૌથી પહેલી સિરીઝ હતી, જુઓ 11, 16, 23, 32 અને 43। તો મેં તમને જણાવેલું છે, જો તમારે ફક્ત સોલ્યુશનથી જ મતલબ હોય કે ખાલી જવાબ જ જોવો હોય તો તમે વિડીયોની સ્પીડ જે છે એ વધારી શકો છો, અને જો તમારે સમજવું હોય કે કેવી રીતે આવ્યું છે તો તમે સ્લોમાં વિડીયોને જોઈ શકો છો, બરાબર। જેને ફક્ત સોલ્યુશન જોવું છે, વિડીયોની સ્પીડ તમે વધારી શકો। તો જુઓ, મેં તમને ડિસ્કસ કરેલું કે જ્યારે પણ સિરીઝ કેવી રીતે વધે, અહીંયા ધીરે ધીરે વધે છે એટલે ડિફરન્ટ જ આવે। જ્યારે સિરીઝ ધીરે ધીરે વધે તો ડિફરન્ટ આવે, તો અહીંયા તમારો તફાવત લઈ લો। ડિફરન્ટ એટલે કેટલો તફાવત છે, તો અહીંયા 5 તફાવત, 7 તફાવત, 9 તફાવત, 11 તફાવત અને 13 તફાવત। તો 5, 7, 9, 11, 13 કેવી સંખ્યાઓ છે, તો કે એ બધી એકી સંખ્યાઓ છે, બરાબર। સોરી, 13 તો આપણે લખ્યો છે, તો આટલા સુધી તમને મળી ગયું 11 એ એકી સંખ્યાઓ છે। તો 11 પછી એકી સંખ્યા કઈ આવે, જો ક્રમમાં ચાલે છે, 5 પછી 7 એકી, પછી 9 એકી, પછી 11, તો 11 પછી 13 એકી સંખ્યા આવે, તો 43 વત્તા 13 એટલે 56 એનો આન્સર થઈ જાય। જો બીજો પ્રશ્ન, સેમ જ લોજિક છે આના અંદર। અહીંયા પણ ધીરે ધીરે વધે છે, અહીંયા પહેલાં ઉતાવળ વધ્યું પણ પછી ધીરે ધીરે વધવાનું ચાલુ થયું, ઓકે। તો 1 થી 6 થયા એટલે +5, પછી +9 કર્યા, +13 કર્યા, +17 કર્યા, બરાબર। તો અહીંયા પણ બધી કેવી સંખ્યાઓ છે, એકી છે, પણ અલ્ટરનેટિવ છે। અલ્ટરનેટિવ એટલે કે 5 પછી જે 7 એકી આવે છે એમને છોડી દીધી છે, પછી 9 લીધી, 9 પછી 11 પણ એકી આવે એને નહીં લીધી, પછી 13 લીધી, 13 પછી 15 એક એકી સંખ્યા આવે છે એને છોડી દીધી, ને ડાયરેક્ટ 17, 17 પછી 18 અને 19 એકી સંખ્યા આવે એ આપણે નહીં લેવાની, બરાબર। 19 સંખ્યા નહીં લેવાની, પણ 20 અને 21 વાળી જે એકી આવે એ આપણે લઈ લેવાની। તો 45 + 21 એટલે 66 એનો આન્સર આવશે। ખાલી ડિફરન્ટ જ ચેક કરવાનો છે। હવે જુઓ, આ સિરીઝ તમે જોશો, આ થોડીક સારી એવી હતી। મેં તમને કીધું કે સિરીઝ જોવાની કે ક્યાંય કોઈ વર્ગના નજીક કે ક્યુબની નજીક આવે છે, તો સિરીઝ જોઈને જ ખબર પડે કે આ 64ની નજીક છે, આ 27ની નજીક છે, આ 8ની નજીક છે અને 1ની નજીક છે। તો જો 1નો ક્યુબ વત્તા 1, 2નો ક્યુબ વત્તા 2, 3નો ક્યુબ વત્તા 3, 4નો ક્યુબ વત્તા 4 એટલે 68 આવી ગયા। પછી શું આવે, 4 પછી 5નો ક્યુબ વત્તા 5 એટલે 5નો ક્યુબ એટલે કેટલા થાય, 125 + 5 એટલે 130। ક્વેશ્ચન નંબર 4 જુઓ કે 34, 18, 10, 6, 4। મેં તમને એવું પણ જણાવેલું કે જ્યારે સિરીઝ ડિક્રીઝ થતી અને પાછળ પૂછ્યું તો તમારે સિરીઝ થોડી ઊંધી લખી દેવાની। તો તમે લખો 4, 6, 10, 18 ને 34। હવે 4 પહેલાં શું આવશે એ તમારે શોધવાનું છે। તો જુઓ કે 4માંથી 6 થયા એટલે +2 કર્યા, 6માંથી 10 થયા એટલે +4 કર્યા, પછી +8 કર્યા અને પછી +16 કર્યા। એટલે તમે જોઈ શકો કે 4, 8 પછી અમને 16 કર્યા છે, એટલે બમણા કરતા ગયો છે। જુઓ, 2ના બમણા 4, 4ના બમણા 8 અને 8ના બમણા 16। તો કોના બમણા 2 થાય, તો કે 1ના બમણા 2 થાય, એટલે +1 આવે। તો કઈ સંખ્યાની અંદર 1 ઉમેરો તો 4 આવે, તો કે 3ની અંદર તમે 1 ઉમેરો એટલે 4 આવે, પછી 4ની અંદર 2 ઉમેરો એટલે 6 આવે, પછી 4 ઉમેરો, પછી 8 ઉમેરો અને પછી 16 ઉમેરો। એ રીતે આ સિરીઝનું લોજિક હતું। આગળ જોઈએ કે 3, 8, 18, 38 અને 78। તો આના અંદર જો તમે સીધો તફાવત જ લેવાનો, બધી સિરીઝો તફાવત આધારિત હતી, ફક્ત એક જ હતી જે ક્યુબ નંબરનો ક્યુબ વાળી હતી, એ થોડીક સારી એવી હતી। જો 3 પછી 8 એટલે +5 કર્યા, પછી +10 કર્યા, પછી +20 કર્યા અને પછી +40 કર્યા। તો એ શું થાય છે, તો કે કશું જ નહીં, 5ના ડબલ 10, 10ના ડબલ 20, 20ના ડબલ 40 ને 40ના ડબલ શું થાય 80। તો 78 + 80 એટલે 158। ક્વેશ્ચન નંબર 6 જુઓ કે 5, 6, 10, 19 અને 35 તફાવત છે। તફાવત જોઈએ તો તમને મળે 1, 4, 9, 16 અને 25। તો આ સંખ્યા શું છે, તો તમને જોઈને ખ્યાલ આવે કે આ સંખ્યાઓ એક કોઈ ક્યુબ વર્ગ ચાલે છે। 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16। તો પછી શું આવે 4ના વર્ગ પછી, તો કે 5નો વર્ગ 25। તો 35 + 25 એટલે 60 એનો આન્સર થાય। આ બધી વસ્તુ જો એકદમ ક્લિક ના થાય, જો તમે પ્રેક્ટિસ કરેલી હોય તો જ આ વસ્તુ આવડે એવી છે, બરાબર। બાકી થઈ જાય, તમે 1 મિનિટ લો અને પછી સોલ્વ કરો, પણ એનું કોઈ મિનિંગ નથી, બરાબર ને, કારણ કે સમયની અંદર થવું એ બહુ મહત્વની વસ્તુ છે। ક્વેશ્ચન નંબર 7,
સિરીઝ આપી હતી ઘટી રહી હતી એટલે આપણે એને ઊંધી લખી લીધી 10, 30, 50, 70 અને 90. તો જોયું કે કેટલો તફાવત છે 10 અને 30માં, તો કે +20 કર્યા, પછી 30 + 20 એટલે 50, 50 + 20 એટલે 70 અને 70 + 20 એટલે 90. તો કોના અંદર 20 ઉમેર્યા હોય તો 10 આવે, તો કે -10 ની અંદર જો 20 ઉમેર્યા હોય તો 10 આવી જાય. તો આ રીતે એનું લોજિક હતું. ક્વેશ્ચન નંબર 8 ની અંદર થોડોક મને ખબર નહીં પડી કે આ કેવી રીતે સોલ્વ થશે. એકચ્યુઅલમાં મને એવું લાગ્યું કે જો 2 × 2 + 1 એટલે 5 આવી જાય, 5 × 2 + 1 એટલે 11 આવી જાય, 11 × 2 એટલે 22 + 1 23 આવી જાય. પછી આ 47 હોય તો લોજિક સાચું થાય, પરંતુ એ લોજિક બેસતું નથી. તો જો કોઈને ખબર હોય કે 8મી સિરીઝ કેવી રીતે સોલ્વ થાય છે તો તમે કોમેન્ટ કરીને જણાવી લેજો અને આ વિડીયોને પોતાના મિત્રો સાથે શેર કરજો. બીજું જે સિટિંગ એરેન્જમેન્ટ પૂછાણા છે બરાબર, તો એના પણ વિડીયો આપણે જલ્દી જ અપલોડ કરી લઈએ સોલ્યુશન સાથે. તમે આ વિડીયો નિહાળો એના માટે તમારો બહુ બહુ આભાર. થેન્ક યુ વેરી મચ.